Hello dear students, welcome in our video lecture of atomic structure or structure of atom. પરમાણુનું બંધારણ ધોરણ 11 નું આ બીજું ચેપ્ટર છે અને આ વિડિયોની અંદર આપણે ડિસ્કસ કરવાના છીએ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ. લાસ્ટ વિડિયોની અંદર આપણે થોમ્સન્સ એટોમિક મોડેલ અને રધરફોર્ડ્સ એક્સપેરિમેન્ટ એઝ વેલ એઝ એટોમિક મોડેલ એના ડ્રોબેક એ બધું ડિસ્કસ કરેલું હતું. છેલ્લે વાત તો ત્યાં આવીને અટકી હતી કે રધરફોર્ડ નું એટોમિક મોડેલ પણ બધી જ વાતો બરાબર સમજાવી શકતો નથી. તમને યાદ હોય તો રધરફોર્ડ કહે એ પ્રમાણે ન્યુક્લિયસની આજુબાજુ ઇલેક્ટ્રોન જો ફરતા હોય તો એકોર્ડિંગ ટુ મેક્સવેલ the charged particle, if it is in accelerative motion, then it is continuously emitting some kind of energy, so its energy will decrease. એટલે ઇલેક્ટ્રોન ફરતો ન્યુક્લિયસની અંદર ઘૂસી જાય. પણ એવું ખરેખર કોઈ એટોમમાં થતું નથી. તો હવે આપણે એટોમનું સ્ટ્રક્ચર વળી પાછું પ્રશ્નાર્થ ચિહ્ન વાળું આવી ગયું કે કેવું હશે. તો એના માટે આગળના વૈજ્ઞાનિકોએ પોતપોતાની રીતના પ્રયત્નો શરૂ કર્યા, પણ એ પ્રયત્નો સુધી પહોંચતા પહેલા બીજા કેટલાક વિજ્ઞાનના સિદ્ધાંતોનો ઉપયોગ કરવો પડે છે. તો આપણે સ્ટેપ વાઇઝ ભણવાનું છે. એટલે પહેલા જે સિદ્ધાંતોની જરૂર પડવાની છે એની ડિસ્કશન આપણે આ લેક્ચરમાં કરવાના છીએ. એ સિદ્ધાંતો શીખી ગયા પછી પ્લાન્ક્સ થિયરી શીખશું અને એના પછી નીલ્સ બોરે જે એક્સપેરિમેન્ટ કરેલા પરમાણુનું બંધારણ જાણવા માટે એના ઉપર આપણે ત્યારે છેક પહોંચી શકશું. તો નીલ્સ બોરને આવવાને હજી વાર છે. એ પહેલા આપણી પાસે થોડુંક નોલેજ આપણે ગેઇન કરવું પડશે. તો એના માટે આજનો આપણો ટોપિક છે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ, ગુજરાતીમાં વિદ્યુત ચુંબકીય તરંગો. ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ, વિદ્યુત ચુંબકીય તરંગો, એના વિશેની બધી જ ડિટેલ આપણે આ લેક્ચરની અંદર મેળવવાના છે. ખાસ કરીને વેવ અને એના જુદા જુદા કમ્પોનન્ટ પહેલા શીખશું. ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ કેટલા પ્રકારના હોય એની ડિસ્કશન કરશું. મને એવો ખ્યાલ છે કે કદાચ હાઈસ્કૂલ લેવલે આનો થોડો ઘણો તો પરિચય આવી જ ગયો હશે. સનલાઇટ, સૂર્યમાંથી જે પ્રકાશ આવે છે, it contains all kind of magnetic waves. There are so many kind of magnetic waves having different wavelength. એમાં જુદી જુદી તરંગ લંબાઈ વાળા કેટલા બધા પ્રકારના તરંગો હોય. આમાં હું શબ્દ બોલ્યો તરંગ લંબાઈ, તો એ આપણે સમજવાનું થશે આજના લેક્ચરમાં. એ બધી ડેફિનેશન શીખશું. પણ વાત એવી છે કે સૂર્યમાંથી જે પ્રકાશ આવે છે એમાં આપણે જોઈ શકીએ એવું તો એક જ છે, વિઝિબલ રે, દ્રશ્ય પ્રકાશ. પણ એ સિવાયના બીજા કેટલા બધા તરંગો પણ હોય છે. તો એ તરંગો ક્યાં ક્યાં હોય એની પહેલા આપણે યાદી બનાવી લઈએ અને પછી એ રેડિયો ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ, એનું નામ ઇલેક્ટ્રોમેગ્નેટિક શું કામ પડ્યું એની પણ પછી ડિસ્કશન આપણે કરશું. ચાલો, હું પહેલા એક સ્પેક્ટ્રમ દોરું છું, વર્ણપટ. વિદ્યુત ચુંબકીય તરંગોનો વર્ણપટ, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ સ્પેક્ટ્રમ, એ હું અત્યારે દોરું છું. ક્યાં ક્યાં તરંગો હોય એ હું બતાવવા માંગુ છું. તો આવી રીતના આપણે ભાગ પાડીએ કે ભાઈ સૌથી પહેલા ગેમા રે, એનાથી થોડાક મોટી તરંગ લંબાઈ વાળા એક્સ રે, એનાથી થોડીક મોટી તરંગ લંબાઈ વેવલેન્થ વાળા અલ્ટ્રાવાયોલેટ, એનાથી થોડીક વધુ મોટી વેવલેન્થ વાળા વિઝિબલ, એનાથી થોડુંક વધુ મોટી વાળા IR ઇન્ફ્રારેડ. ગુજરાતીમાં કહે તો અપાર રક્ત, આ દ્રશ્ય પ્રકાશ, અપાર જાંબલી, એક્સરે ને કેમ આવે. ચાલો, આનાથી થોડાક મોટી તરંગ લંબાઈ વાળા માઇક્રોવેવ અને એનાથી મોટી તરંગ લંબાઈ વાળા રેડિયો વેવ. તો આટલા પ્રકારના તરંગો સૂર્યપ્રકાશમાં હાજર હોય છે. This is called electromagnetic spectrum. વિદ્યુત ચુંબકીય તરંગોનો
વર્ણપટ, ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ, વિદ્યુત ચુંબકીય તરંગોનો વર્ણપટ, એમાં પણ અહીંયા આ બાજુ જે છે, હવે મારે આમ નિશાની કરવી પડશે કે આ જે છે ને એની વેવલેન્થ મિનિમમ અને ફ્રીક્વન્સી મેક્સિમમ. ફ્રીક્વન્સી મેક્સિમમ એટલે એનર્જી પણ મેક્સિમમ. શું કામ, એ બધું તમને ડિટેલમાં સમજાવીશ. અને અહીંયા હવે આ બાજુ આયલા આવો તો આ બાજુ છે વેવલેન્થ મેક્સિમમ, ફ્રીક્વન્સી મિનિમમ, ધેટ્સ વાય એનર્જી ઇઝ ઓલસો મિનિમમ. એટલે આની એનર્જી, ઉર્જા સૌથી ઓછી, ઓલાની ઉર્જા સૌથી વધુ. હવે હું અહીંયા એંગસ્ટ્રોમમાં એ બધાની વેવલેન્થ લખું છું. અહીં લખું છું વેવલેન્થ ઇન એંગસ્ટ્રોમ યુનિટ. તો આનો એક આખી રેન્જ હોય, વેવલેન્થની આખી રેન્જ મિનિમમ હશે 0.01 એંગસ્ટ્રોમ થી 0.1 એંગસ્ટ્રોમ ની રેન્જની અંદર ગેમા રેસ આવે. એટલે ગેમા રે માં પણ જુદી જુદી કેટલી બધી વેવલેન્થ હોય આ રેન્જની અંદર. પછી એક્સ રે 0.1 થી 150 એંગસ્ટ્રોમ એની વચ્ચે એક્સ રે આવે. 150 થી 3800 એંગસ્ટ્રોમ ની વચ્ચે અલ્ટ્રાવાયોલેટ રે આવે. અને 3800 થી 7600 એંગસ્ટ્રોમ ની વચ્ચે વિઝિબલ રે, દ્રશ્ય પ્રકાશ. પછી 7600 થી લઈને 6 × 10⁶ એંગસ્ટ્રોમ ની વચ્ચે ઇન્ફ્રારેડ પારરક્ત તરંગો આવે. પછી 6 × 10⁶ થી 3 × 10⁹ ની એંગસ્ટ્રોમ માં છે બધા. એમાં મેં લખેલું છે લેમ્ડા ઇન એંગસ્ટ્રોમ. તો આટલા એંગસ્ટ્રોમ ની રેન્જ ની અંદર આવે માઇક્રોવેવ. અને રેડિયો વેવ તો સૌથી વધુ 3 × 10⁻14 સુધીની વેવલેન્થ હોઈ શકે. જો પોસિબલ બને બાળકો તો આ બધા જ આંકડાઓ યાદ રાખજો, કામ આવશે. એમાંય ખાસ કરીને આ રેન્જ તો આપણા માટે બહુ જ ઉપયોગી છે. વિઝિબલ લાઇટ એની વેવલેન્થ ની રેન્જ શું, તો કે 3800 એંગસ્ટ્રોમ ટુ 7600 એંગસ્ટ્રોમ. આ બેની વચ્ચે જે આવે છે બધા દ્રશ્ય પ્રકાશ. એમાં ક્યાં ક્યાં હોય, તો મારે આમ લખવું જોઈએ V I B G Y O R. આમથી આમ લખ્યું છો મેં, કારણ કે આની વેવલેન્થ નાનામાં નાની હોય, ધીમે ધીમે મોટી થતી જાય. વાયોલેટ, ઇન્ડિગો, બ્લુ, ગ્રીન, યલો, ઓરેન્જ અને રેડ. ગુજરાતીમાં કહીએ તો જા, ની, વા, લી, પી, ના, રા. જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો. એ 7 રંગો દ્રશ્ય પ્રકાશમાં હોય. આમથી મેં લખ્યા છે. એટલે હું બતાવવા એમ માંગુ છું બાળકો કે આ બાજુથી આ બાજુ આવીએ છીએ એમ વેવલેન્થ મોટી થતી જાય છે. તો એ વાત ખાસ મગજમાં રાખજો. જાંબલી રંગ કે જે પાર જાંબલી અલ્ટ્રાવાયોલેટ ની નજીક છે, એની વેવલેન્થ બધાય દ્રશ્ય પ્રકાશમાં સૌથી ઓછી છે. એનો અર્થ એવો થયો કે એની એનર્જી સૌથી વધુ છે. અને જેમ જેમ આગળ વધતા જાવ છો એમ વેવલેન્થ મોટી થતી જાય છે. રાતાની વેવલેન્થ ઇન્ફ્રારેડ ની નજીકની હોય છે. એટલે એની વેવલેન્થ મોટી તો એની ઉર્જા ઓછી. એમ કરતા કરતા આ બાજુ જાવ તો ઉર્જા ઘટતી જાય. આનો અર્થ એવો થયો કે સૌથી વધુ એનર્જી ગેમા રેની છે. જો કારણ કે એની વેવલેન્થ, તરંગ લંબાઈ સૌથી ઓછી છે. અને તરંગ લંબાઈ સૌથી ઓછી એટલે કે ફ્રીક્વન્સી સૌથી વધુ, એટલે કે એનર્જી સૌથી વધુ. તો ગેમા રે અને એક્સ રે ની એનર્જી બહુ જાજી હોય. એટલે તો એ આપણા સેલમાંથી આર પાર નીકળી જાય છે. વધુ એનર્જી છે એટલે એનર્જી વધુ તો ફ્રીક્વન્સી ઓછી, અને ફ્રીક્વન્સી ઓછી એટલે એનર્જી વધુ તો ફ્રીક્વન્સી પણ વધુ. સોરી, એનર્જી વધુ, ફ્રીક્વન્સી પણ વધુ, અને ફ્રીક્વન્સી વધુ તો વેવલેન્થ ઓછી. આ બધા વચ્ચેનું રિલેશન મેક્સ પ્લાન્કે આપ્યું છે, જે આપણે શીખવાના જ છીએ. અત્યારે તો ખાલી ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ ક્યાં ક્યાં હોય, અને જો આ બાજુથી મેં શરૂ કર્યું છે, અને એની વેવલેન્થની વેલ્યુ કેટલી હોય, આ વસ્તુ પહેલા વિડિયો પોઝ કરી તમારી નોટમાં લખી લ્યો. પછી વેવ માટેના આ બધા જ કમ્પોનન્ટને આપણે હમણાં ડિસ્કસ કરીએ.
ઓકે, ચાલો તો સૌથી ઓછી વેવલેન્થ વાળા ગેમા, એનાથી થોડીક વધુ વેવલેન્થ વાળા એક્સ-રે, એનાથી થોડીક વધુ વેવલેન્થ વાળા અલ્ટ્રાવાયોલેટ, એનાથી થોડીક વધુ વેવલેન્થ વાળા વિઝિબલ, એનાથી થોડીક વધુ વાળા ઇન્ફ્રારેડ, એનાથી વધુ માઇક્રો અને સૌથી વધુ વેવલેન્થ હોય રેડિયો વેવ્સ. ચાલો હવે આને જવા દઈએ છીએ અને આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ એવું નામ શું કામ પડ્યું એની વાત કરીએ. ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ શું કામ? જનરલી કોઈ પણ ચાર્જડ પાર્ટિકલ ને મેગ્નેટિક ફિલ્ડમાં મૂવમેન્ટ કરાવવામાં આવે ત્યારે એ અમુક વેવ્સ પ્રોડ્યુસ કરે એનર્જીના રૂપમાં. મેક્સવેલે કીધું ભાઈ કોઈ પણ ચાર્જ પાર્ટિકલ એ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં મૂવ કરતો હોય, મેગ્નેટિક ફિલ્ડમાં મૂવ કરતો હોય તો કંઈક રેડિયેશન ઉત્પન્ન કરે એનર્જીના ફોર્મ. તો કોઈ પણ ચાર્જડ પાર્ટિકલ મેગ્નેટના ફિલ્ડની અંદર કોઈ પણ મૂવમેન્ટ કરશે તો એ અમુક ખાસ પર્ટિક્યુલર પ્રકારના વેવ્સ જનરેટ કરશે. એ ઇલેક્ટ્રિક અને મેગ્નેટિક ફિલ્ડની કમ્બાઇન ઇફેક્ટને કારણે થયા એટલે એને ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ કહેવાય. આનું ઊંધું પણ વિચારી શકાય. ઇલેક્ટ્રિક ચાર્જની વચ્ચે મેગ્નેટને મૂવ કરાવવામાં આવે તો પણ સેમ કન્ડિશનથી અમુક વેવ્સ જનરેટ થાય. ગુજરાતીમાં કહું તો વીજ ભારિત કણ ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતો હોય ને ત્યારે અમુક તરંગો ઉત્પન્ન થાય, એને વિદ્યુત ચુંબકીય તરંગો કહેવાય. અથવા તો વિદ્યુત ક્ષેત્રની અંદર મેગ્નેટને મૂવમેન્ટ આપવામાં આવે ત્યારે પણ તરંગો ઉત્પન્ન થાય, એને પણ વિદ્યુત ચુંબકીય તરંગો કહેવાય. પ્રકાશના તરંગોની લાક્ષણિકતા એ ટાઈપની છે એટલે પ્રકાશના તરંગોને વિદ્યુત ચુંબકીય તરંગો કહેવાય. ગુજરાતીમાં લખી દઉં, જ્યારે વીજભાર કણને ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરાવીએ અથવા ચુંબકને વીજ ભારિત ક્ષેત્રમાં ગતિ કરાવીએ ત્યારે ઉત્પન્ન થતા તરંગોને વિદ્યુત ચુંબકીય તરંગો કહે છે. When charged particle is having motion in magnetic field or magnet is having movement within charged field, then the waves produced are known as electromagnetic waves. સૂર્યપ્રકાશ આવા જ ગુણધર્મો ધરાવતા તરંગો નો બનેલો હોય છે. આથી સૂર્યપ્રકાશના તરંગોને વિદ્યુત ચુંબકીય તરંગો કહે છે. અને બીજી મહત્વની વાત, તમે તરંગો વિશે એવું ક્યાંક ભણ્યા હશો, મિકેનિકલ અને નોન મિકેનિકલ, એટલે કે યાંત્રિક અને બિન યાંત્રિક. જે તરંગોને પ્રોપેગેટ થવા માટે, પ્રસરવા માટે માધ્યમની જરૂર ના હોય એને બિન યાંત્રિક તરંગો કહેવાય. પણ જેને માધ્યમ જોતું હોય એને યાંત્રિક તરંગો કહેવાય. સાઉન્ડ વેવ્સ મિકેનિકલ વેવ્સ યાંત્રિક છે. અવાજને પ્રસરવા માટે વચ્ચે હવાનું માધ્યમ જોઈએ. શૂન્ય અવકાશમાં અવાજ ના આવે. જો તમારી ને મારી વચ્ચે અહીંયા અવાજ ન હોત, શૂન્ય અવકાશ જ હોત તો હું બોલું એ તમને કઈ સંભળાત નહીં એમ. પણ હવા છે તો અવાજ પ્રસરે છે, હવા ના હોત તો અવાજ ના હોત. પણ શૂન્ય અવકાશ હોય, કોઈ પણ મીડિયમ હાજર ના હોય તોય પ્રકાશ તો પ્રોપેગેટ થાય જ છે. તો પ્રકાશના તરંગો બિન યાંત્રિક તરંગો છે. એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ એ બિન યાંત્રિક તરંગો છે જેને પ્રસારવા માટે કોઈ માધ્યમની જરૂર પડતી
પડતી નથી. They doesn't need any medium for propagation. તો એના પ્રસરણ માટે કોઈ માધ્યમની જરૂર પડતી નથી. તો લ્યો આ છે વિદ્યુત ચુંબકીય તરંગો ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવની ડેફિનેશન અને એની ખૂબી. વિડિયો પોઝ કરી આ પણ પહેલા લખી લો. ઓકે, ચાલો આગળ વધીએ. હવે ડેફિનેશન્સ જોવાનું શરૂ કરીએ. કોઈ પણ વેવ ને કઈ રીતે બતાવી શકાય તમે સારી રીતે જાણો છો. વેવ ને બતાવવા માટે આપણે એવું કરી શકીએ, ધીસ ઇઝ અ વેવ. જેમાં ઉપર ઉછળતો ભાગ હોય ટેકરા જેવો, એને ક્રિસ્ટ કહેવાય, શૃંગ. ગુજરાતીમાં કહે તો શૃંગ. અને ખાડા વાળો ભાગ હોય એને ટ્રોફ કહેવાય. અંગ્રેજીમાં ટ્રોફ, ગુજરાતીમાં ગર્ત આવું કહેવામાં આવે. આ એના તરંગ પ્રસરણની દિશા છે અને આ એનું ઓસિલેશન. હવે જુઓ, આ એક ક્રિસ્ટ થી આ બીજી ક્રિસ્ટ, એક ક્રિસ્ટ થી બીજી ક્રિસ્ટ વચ્ચેનું, એટલે અહીંથી પણ તમે શરૂઆત કરી શકો. આ ક્રિસ્ટ અહીંથી શરૂ થઈ અને પૂરી થઈ અહીં, આ બીજી ક્રિસ્ટ અહીંથી શરૂ થઈ. તો એક ક્રિસ્ટ શરૂ થઈ ત્યારથી લઈને બીજી ક્રિસ્ટ, એટલે એક શૃંગ શરૂ થયું ત્યારથી લઈને બીજું શૃંગ શરૂ થયું ત્યાં સુધીનું આ અંતર, એટલે અહીંથી શરૂ કરી અહીંયા સુધીનું અંતર, that is called લેમ્ડા. એને કહેવાય તરંગ લંબાઈ, વેવલેન્થ. વેવલેન્થ એટલે શું? તો કે બે ક્રમિક શૃંગ અથવા ગર્ત વચ્ચેનું અંતર. અહીંથી અહીંયા સુધીનું અંતર એને પણ વેવલેન્થ કહેવાય. કોઈ એમ કે નહીં આપણે તો આ ગર્ત થી ગણવું છે, એટલે તો અહીંથી આ ગર્ત શરૂ થયો ને બીજો ગર્ત અહીંથી શરૂ થશે, તો અહીંથી શરૂ કરીને અહીં સુધીનું માપ એને પણ તમે લેમડા જ કહી શકો. તો બે ક્રમિક શૃંગ કે બે ક્રમિક ગર્ત વચ્ચેનું અંતર એને તરંગ લંબાઈ, લેમ્ડા, વેવલેન્થ એવું કહેવામાં આવે. લેમ્ડા એની સંજ્ઞા છે અને લેન્થ છે તો એનો યુનિટ મીટર, સેન્ટીમીટર, એંગસ્ટ્રોમ, નેનોમીટર કાંઈ પણ તમે લઈ શકો. પણ ધીસ ઇઝ અ કાઇન્ડ ઓફ length, that means distance. ચાલો આ થયું વેવલેન્થ. હવે એના પછી બીજું જોઈએ આવૃત્તિ. એને અવિસંજ્ઞા અપાય, અને બોલાય ન્યુ, NU, ન્યુ. અને અંગ્રેજીમાં એને ફ્રીક્વન્સી કહેવાય. ફ્રીક્વન્સી. આવૃત્તિ છે ને છોકરી છે, એટલે એનું વર્ણન કરીએ ને ત્યારે સ્ત્રીલિંગ ટાઈપનું વર્ણન આવે. જો હું વ્યાખ્યા કરું છું, આવૃત્તિ એટલે શું? કોઈ પણ એક બિંદુ પાસેથી એક સેકન્ડમાં પસાર થતા તરંગોની સંખ્યાને આવૃત્તિ કહેવાય. સંખ્યા, છોકરી. કોઈ એક બિંદુ પાસેથી એક અથવા એકમ સમયમાં અથવા એક સેકન્ડમાં પસાર થતા તરંગોની સંખ્યાને આવૃત્તિ કહેવાય. અને એનો યુનિટ હર્ટ્ઝ અથવા તો પ્રતિ સેકન્ડ, સેકન્ડ ઇનવર્સ એવું કહેવાય. સાદું ઉદાહરણ આપું. કોઈ ક્લાસરૂમ હોય, એનો દરવાજો હોય, દરવાજા પાસે હું ઉભો રહી જાઉં, ક્લાસરૂમમાં બેઠેલા બાળકોને કહું હાલો બધા એક એક કરીને બહાર નીકળો ફટાફટ, તો દોડીને બધા બહાર નીકળે છે. હું જોઉં છું કે એક સેકન્ડમાં અહીંથી કેટલા છોકરાઓ ગયા, એ સંખ્યા એટલે આવૃત્તિ, ફ્રીક્વન્સી. The number of waves pass through a definite point in 1 second is considered as frequency. એક સેકન્ડમાં કોઈ એક બિંદુ પાસેથી પસાર થતા તરંગોની સંખ્યા એને આવૃત્તિ કહેવાય. તો થોડુંક ઇમેજિન કરો તો, જો આવૃત્તિ વધારે હોય એનો અર્થ એવો થયો કે આમાં ઝાઝા તરંગો પસાર થઈ જાય છે. આવૃત્તિ ઓછી હોય સમજવાનું ધીમે ધીમે તરંગો ત્યાંથી જાય છે. આના ઉપરથી તમે સમજી શકો. હવે હું બીજું એક એક્ઝામ્પલ આપું, ધ્યાનમાં લેજો. આવું આપણે પાછું ડિસ્કસ કરશું.
આ માર્કરને હું આ બોર્ડ ઉપર ભટકાડું છું અને એની આવૃત્તિ જોજો, ફ્રીક્વન્સી. કોઈ એમ કહે કે 10 સેકન્ડમાં તમે કેટલી વખત ભટકાયું, તો અંદાજિત 10 વખત ભટકાયું કહેવાશે. આ સ્પીડે ભટકાડું તો હવે તો 10 સેકન્ડમાં કદાચ 101 વખત ભટકાઈ જાય એવું પણ બને. તો અહીંયા ફ્રીક્વન્સીમાં ફેરફાર છે. પહેલી વાર ફ્રીક્વન્સી ઓછી હતી, બીજી વાર ઝાઝી હતી. એના ઉપરથી તમે ઇમેજિન કરી શકો કે ફ્રીક્વન્સી ઓછી હોય ને તો એનર્જી પણ ઓછી એપ્લાય થાય. આ ધીમે ધીમે બોર્ડ ઉપર આમ કરું તો બોર્ડને નુકસાન ન થાય, પણ આમ જામી જ પડું તો કદાચ બોર્ડ તૂટી જાય સનમાઇકવાનું, કારણ કે એનર્જી વધુ એપ્લાય કરું છું એમ કહેવાય. આના ઉપરથી સાબિત થાય કે જેમ ફ્રીક્વન્સી વધુ હોય એમ એનર્જી પણ વધારે હોય. સારું, તો આ હતું ફ્રીક્વન્સી આવૃત્તિની વ્યાખ્યા. પછી અહીંથી ઉપર સુધીનું મેક્સિમમ ડિસ્ટન્સ, એટલે આ, અથવા તો અહીંથી નીચે સુધીનું મેક્સિમમ ડિસ્ટન્સ, એને એમ્પ્લિટ્યુડ કહેવાય. એ કંપ વિસ્તાર, કંપ વિસ્તાર, સંજ્ઞા અપાય એ. મધ્યમાન સ્થાનથી કોઈ પણ એક દિશામાંના મહત્તમ સ્થાનાંતરને કંપ વિસ્તાર કહેવાય. આ મધ્ય બિંદુ છે એટલે ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ, એનાથી કોઈ પણ એક બાજુનું મેક્સિમમ ડિસ્ટન્સ, આનું મેક્સિમમ ડિસ્ટન્સ આ પોઈન્ટ સુધીનું છે. ધીસ ઇઝ એમ્પ્લિટ્યુડ. એવી જ રીતના આ પણ એમ્પ્લિટ્યુડ છે. ટૂંકમાં સેન્ટર પોઈન્ટ થી કોઈ એક બાજુ સુધી તમે મેક્સિમમ ક્યાં સુધી જઈ શકો છો એ તમારો એમ્પ્લિટ્યુડ, કંપ વિસ્તાર કહેવાય. અમે નાના હતા ત્યારે કાર્ટૂન જોતા, ટોમ એન્ડ જેરી, તમે પણ જોયું હશે. એમાં એક કૂતરો છે મોટો, મને નામ ભૂલાઈ ગયું, કદાચ હેક્ટર એનું નામ છે. તો એ કૂતરાને પટ્ટો બાંધેલો હોય અને દિવાલમાં એનો પટ્ટો જોડેલો હોય, અને એ કૂતરાના ક્યાં સુધી પહોંચી શકે છે બાંધેલો હોય તો એનો એક પટ્ટો પણ દોરેલો હોય. એટલે ઈ કૂતરાનો એમ્પ્લિટ્યુડ બતાવે છે કે આનો કંપ વિસ્તાર એટલો, મેક્સિમમ અહીં સુધી દોડશે તો જઈ શકશે, કારણ કે પટ્ટો બાંધેલો હોવાથી ત્યાંથી આગળ એ નહીં પહોંચી શકે. તો ખતરનાક કૂતરો, બોડી બિલ્ડર ટાઈપનો, પણ પટ્ટાથી બંધાયેલો, અને ઈ ક્યાં સુધી પહોંચી શકે એની એક લાઈન પણ ડ્રો કરેલી છે. તો ઓલો ટોમ, બિલાડી, એ ઓલી લાઈનની બાજુમાં ઉભો રહી અને આ કૂતરાને ખીજવે. લાઈનની ઓલી બાજુ રહી, એને ખબર છે કે આનો એમ્પ્લિટ્યુડ આ લાઈન સુધીનો જ છે, એનાથી આગળ આ જઈ નહીં શકે. તો ઓલો ન્યા ઉભા રહીને આ કૂતરાને ખીજવે, તો ઓલો ખીજાય પણ ખરા, એને પકડવા માટે દોડે, અને ઓલો આમ જ ઉભો રહે, કારણ કે એને ખબર છે કે આ લાઈનને તો ઓળંગી શકવાનો જ નથી, બાંધેલી છે દોરી, એટલે દોરી ન્યા સુધી જ પહોંચે છે. એટલે આમ કોન્ફિડન્સ થી ઉભો રહે, કૂતરો દોડતો દોડતો એને પકડવા આવે, ગળામાં પટ્ટો બાંધેલો હોય એટલે વળી પાછું પડે, જીભ બહાર નીકળી જાય ને એવું બધું થાય. આવું રોજ ઓલો ટોમ કૂતરાને ખીજવે, કારણ કે ટોમને ખબર પડી ગઈ હતી કે કૂતરાનો કંપ વિસ્તાર, એમ્પ્લિટ્યુડ કેટલો છે. એટલે એ એમ્પ્લિટ્યુડ ની બહારની રેન્જમાં રહીને જ ખીજવતો. હવે કૂતરાને પણ એક દી સાયન્સ સમજાઈ ગયું. આ તો બધું જોતા હતા, હવે અહીંયા એપ્લાય કરવાનું થાય છે. એને શું કર્યું તો કે એને ઓલી જે લાઈન દોરેલી હતી કે ક્યાં સુધી આ કૂતરો પહોંચી શકે છે પટ્ટા બાંધેલો હોય ત્યારે, ઈ લાઈન કૂતરાએ ચેકી નાખી અને થોડીક પોતાની નજીક એક લાઈન દોરી લીધી નવી. ટોમ તો એની ટેવ મુજબ રોજની જેમ આવ્યો, લાઈનની ઓલી બાજુ ઉભો રહ્યો. હવે એને ઈ ખબર નહોતી કે લાઈનને આને ચેકીને નવી બનાવી દીધી છે. નજીક આવીને ઉભો રહ્યો લાઈન પાસે અને ખીજવવાનું શરૂ કર્યું. આ વખતે કૂતરાએ એને પકડી લીધો. શું કામ? તો કે એને એમ્પ્લિટ્યુડ કરતા નજીક લાઈન દોરી લીધી હતી. આ બધી વસ્તુ સમજવા માટે ભાઈ. તો એમ્પ્લિટ્યુડ એટલે કોઈ પણ એક બાજુનું મહત્તમ સ્થાનાંતર, એને કંપ વિસ્તાર એવું કહેવાય. ચાલો હવે વિડીયો પોઝ કરો, ફિગર ડ્રો કરો અને આ ડેફિનેશન્સ પહેલા લખી લ્યો, પછી આપણે બીજી 2-3 ડેફિનેશન્સ જોઈએ. ઓકે, ચાલો હવે આને જવા દઉં છું. તો તરંગ લંબાઈ એટલે કે વેવલેન્થ એક ડિસ્ટન્સ છે, ફ્રીક્વન્સી અને કંપ વિસ્તાર 3 શીખા. હવે જોઈએ આવર્તકાળ.
ટાઈમ પીરિયડ, એને કેપિટલ ટી એવો સિમ્બોલ અપાય છે. આવર્તકાળ એટલે શું? તો કે જો આવર્તકાળને આવૃત્તિમાં ધ્યાન રાખજો. આવૃત્તિમાં શું હતું? કોઈ પણ એક પોઈન્ટ ઉપરથી પસાર થતા વેવ્સની સંખ્યા એટલે આવૃત્તિ છોકરી. પણ આવર્તકાળ એટલે શું? તો કે કોઈ પણ એક પોઈન્ટ પાસેથી એક વેવને પાસ થતા લાગતો સમય એને આવર્તકાળ કહેવાય. એટલે હું પાછું એનું જ એક્ઝામ્પલ લઉં કે હું દરવાજા પાસે ઉભો રહું ને બાળકોને કહું હાલો અહીંથી બહાર નીકળો, તો 1 સેકન્ડમાં કેટલા બાળકો બહાર નીકળ્યા એ બાળકોની સંખ્યા એટલે આવૃત્તિ, ફ્રીક્વન્સી. પણ એક બાળકને અહીંથી નીકળવા માટે કેટલો સમય લાગ્યો એ સમય એટલે આવર્તકાળ. તો અહીંયાની વ્યાખ્યા કરવી હોય તો આમ થાય: માધ્યમના કોઈ એક બિંદુ પાસેથી એક તરંગને પસાર થવા માટે લાગતા સમયને આવર્તકાળ કહેવાય. અને એનો સમય, એનો યુનિટ તો સેકન્ડ જ હોવાનો. The time required for a wave to pass through a fixed point is considered as time period. એક તરંગને કોઈ એક પોઈન્ટ પાસેથી પસાર થવા માટે લાગતો સમય આવર્તકાળ. સારું, તો આવર્તકાળ એટલે કેપિટલ ટી. હવે તરંગનો વેગ, સ્પીડ ઓફ વેવ ઓર વેલોસિટી ઓફ વેવ. તો ભાઈ વેગ અથવા તો વેલોસિટી નું ફોર્મ્યુલા તો જે હોય થાય. વેલોસિટી ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ ડિવાઇડેડ બાય ટાઈમ. આ નોર્મલ ફોર્મ્યુલા છે. પણ ઇન કેસ ઓફ વેવ્સ, distance means wavelength, so it will be lambda upon time means time period t. તો ફોર્મ્યુલા થઈ ગયું વેલોસિટી. જો અહીંયા v છે, ન્યુ નથી, ફ્રીક્વન્સી નથી, આ સાદો v છે. v is equal to lambda upon t. તો આ આપણા તરંગના વેગ, સ્પીડ ઓફ વેવ નું ફોર્મ્યુલા થયું lambda upon t. હવે આને તમે આમ પણ લખી શકો, v is equal to lambda into 1 upon t. એકમ સમયમાં પસાર થતા તરંગોની સંખ્યા એટલે આટલી વસ્તુને તો ફ્રીક્વન્સી કહેવાય. જો પાછી બટ 1 upon t is equal to nu, therefore v is equal to lambda into nu. આવું પણ સૂત્ર બને છે. velocity is equal to lambda into frequency because frequency is 1 upon t. તો આ બધા ફોર્મ્યુલા છે જેનો આપણે ઉપયોગ કરવાનો થશે બાળકો, એટલે યાદ રાખવાનું. તો વિડિયો પોઝ કરો, આ લખી લ્યો, પછી હજી એક ફોર્મ્યુલા જોવાનું છે. ઓકે, ચાલો આને જવા દઉં છું. હવે આવે વેવ નંબર. આ બહુ કામની વસ્તુ છે, એના આધારિત ક્વેશ્ચન હોય છે. વેવ નંબર, તરંગ સંખ્યા, વેવ નંબર, એને ન્યુ બાર વડે દર્શાવવામાં આવે. તો ન્યુ બાર ઇઝ ઇક્વલ ટુ 1 upon lambda. Reciprocal of wavelength is known as wave number. તરંગ લંબાઈના વ્યસ્તને તરંગ સંખ્યા કહેવામાં આવે અને તરંગ સંખ્યાનો યુનિટ સેન્ટીમીટર ઇનવર્સ અથવા તો મીટર ઇનવર્સ થાય. 1/, સેન્ટીમીટર, આનો એકમ તો સેન્ટીમીટર જ છે, અથવા 1/, મીટર. તો આ કેટલાક શબ્દો હતા, કેટલીક ડેફિનેશન્સ હતી જે વેવ ને લાગુ પડે. વેવલેન્થ એટલે કે બે ક્રમિક શૃંગ વચ્ચેનું કે બે ક્રમિક ગર્ત વચ્ચેનું અંતર. પછી એમ્પ્લિટ્યુડ, કોઈ પણ એક બાજુનું મેક્સિમમ સ્થાનાંતર એને એમ્પ્લિટ્યુડ કહેવાય. પછી વેલોસિટી એટલે ડિસ્ટન્સ, that is lambda divided by time, that is આવર્તકાળ. તો lambda upon t એટલે આપણું વેગનું ફોર્મ્યુલા બને. but 1 upon t is frequency, so v is equal to lambda into frequency, that is nu. અને છેલ્લે વેવ નંબર 1 upon lambda.
આ બધાય ફોર્મ્યુલાને આપણે યાદ રાખશું અને આને લગતા થોડા ક્વેશ્ચન પણ આપણે નેક્સ્ટ વિડીયોમાં સોલ્વ કરશું. તો ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ એના વિશે આપણે અત્યારે ખાલી ઇન્ટ્રોડક્શન મેળવ્યું. આ ચેપ્ટરની અંદર આવું નાનું કેટલું બધું શીખવું પડશે તો આપણે આગળના ટોપિક ઉપર જઈ શકશું. તો અત્યારે મેં તમને જે કંઈ વેવ્સની કેરેક્ટરિસ્ટિક શીખવાડી અને ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સમાં કોણ હોય એ આપણે અત્યારે ખાલી જાણ્યું. નેક્સ્ટ વિડીયોમાં આનાથી આગળની ડિસ્કસ કરશું. સારું, નેક્સ્ટ વિડીયોમાં પાછા મળીએ. ત્યાં સુધી હેવ અ નાઇસ